હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવનની સાથે ગાજવીજ અને વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે। ખેડૂતોમાં તેને લીધે ચિંતા વ્યાપી છે। આજે આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। જ્યારે આવતીકાલે વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે। જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે। આની વચ્ચે દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો। છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। દાંતા તાલુકામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને અંબાજી, ભાણપુર અને હળાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। વરસાદની વચ્ચે કેટલાક જિલ્લામાં કાળઝાળ ગરમીની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં હીટવેવની શક્યતાના પગલે લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી હતી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, ત્યારે જ પ્રથમ દિવસે જ તમામ 26 બેઠકો માટે 1015 ફોર્મ પડ્યા હતા, જેમાં સૌથી વધુ રાજકોટ બેઠક માટે 296 ફોર્મ્સ લેવાયા છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેનો માહોલ જામી ચૂક્યો છે। ગઈકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તેવામાં રાજ્યની 26 બેઠકો માટે પ્રથમ દિવસે અધધહ 1015 ફોર્મ ઉપડ્યા હતા। આ ફોર્મની સંખ્યા આટલી વધારે હોવાનું એક કારણ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ હોવાનું પણ સામે આવી રહ્યું છે। રૂપાલાના વિરોધમાં ક્ષત્રાણીઓ પણ રાજકોટમાં ફોર્મ ભરવાની છે। તેવામાં ફોર્મ ભરવાના પ્રથમ જ દિવસે રાજકોટમાં 296 ફોર્મ્સ ઉપડ્યા હતા, જે રાજ્યના સૌથી વધુ ફોર્મ હતા। આ ઉપરાંત જામનગરમાં 57, દાહોદમાં 53 ફોર્મ ઉપડ્યા, અમદાવાદ પૂર્વમાં 59, પોરબંદરમાંથી 41 ફોર્મ લેવાયા, ગાંધીનગર, પાટણ, પંચમહાલમાં મળીને કુલ 3 ફોર્મ ભરાયા। હજુ પણ સમય છે, ત્યારે આ આંકડો હજુ વધે તેવી શક્યતા છે। આ ચૂંટણીમાં સૌથી વધુ અપક્ષો મેદાને ઉતરી શકે છે અને એ અપક્ષો અન્ય કોઈ નહીં પરંતુ ક્ષત્રિય સમાજના લોકો જ હોઈ શકે છે। શનિવાર અને રવિવારની રજા હોવાથી હવે સોમવારે આ ફોર્મ વધુ ભરાય તો નવાઈ નહીં। ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારો કયા ઉમેદવારો ફોર્મ ભરશે તેની વિગતો સામે આવી છે। શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે। શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના ઉમેદવારો જિલ્લા સેન્ટર્સ પર ફોર્મ ભરશે। ફોર્મ ભરાવવા પ્રદેશ નેતાઓ પણ જિલ્લા સેન્ટર્સ પર સાથે રહેશે। 15મી એપ્રિલે બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા, જામનગરના જેપી મારવિયા અને બારડોલીના સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે। જ્યારે 16 એપ્રિલે કચ્છના નિતેશ લાલન, સાબરકાંઠાના ડોક્ટર તુષાર ચૌધરી, ગાંધીનગરના સોનલ પટેલ, અમદાવાદ પશ્ચિમના ભારત મકવાણા, અમરેલીના જેનીબેન ઠુમ્મર, છોટા ઉદેપુરના સુખરામ રાઠવા, વલસાડના અનંત પટેલ, પંચમહાલના ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરના લલિત વસોયા ઉમેદવારી નોંધાવશે। જ્યારે 18 એપ્રિલે પાટણના ચંદનજી ઠાકોર, જૂનાગઢના હીરાભાઈ જોટવા, આણંદના અમિત ચાવડા, ખેડાના કાળુસિંહ ડાભી, દાહોદના પ્રભાબેન તાવિયાડ, વડોદરાના જસપાલસિંહ પઢિયાર, સુરતના નિલેશ કુંભાણ ફોર્મ ભરશે। તેમની સાથે શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી સહિતના સિનિયર આગેવાનો ફોર્મ ભરાવા જશે। લોકસભા ચૂંટણીના ઉમેદવારે ચૂંટણી પ્રચાર દરમિયાન નિર્ધારિત ખર્ચ જ કરવો પડશે। ચૂંટણી ખર્ચ પર નજર રાખતા ઓબ્ઝર્વરે પોતાનું કામ શરૂ કરી દીધું છે। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ત્રીજા ફેઝમાં ચૂંટણી નજીક આવતા પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે। ઉમેદવારોના પ્રચાર શરૂ થતાં ચૂંટણી ખર્ચ પર નજર રાખતા ઓબ્ઝર્વરે કામ શરૂ કરી દીધું છે। ઉમેદવારો માટે સ્ટાર પ્રચારકોના હેલિકોપ્ટર, પ્લેન, સભા સ્થળ તથા ચા નાસ્તાનો ખર્ચ નિશ્ચિત કરાયો છે। તે પ્રમાણે ઉમેદવારોએ ખર્ચ દર્શાવવો પડશે। ચૂંટણી પંચ દ્વારા નિશ્ચિત થયેલા ખર્ચ મુજબ સ્ટાર પ્રચારકો માટે ઉપયોગી વિમાન તથા હેલિકોપ્ટરના પ્રતિ કલાકના રૂપિયા 1.25 લાખથી 5 લાખના ભાવ નિશ્ચિત કરાયા છે। જ્યારે રેલી અને સભામાં લોકોના અવરજવર માટે ઉપયોગી રિક્ષાના પ્રતિ કલાકના 1500 રૂપિયા, જ્યારે હળવા વાહનોના 4 થી 5000 ખર્ચ નિશ્ચિત થયા છે। મંડપના વિવિધ સાઉન્ડ સિસ્ટમ, એસીના ખર્ચ રૂપિયા 75 થી 25,000 સુધી નિશ્ચિત કરાયો છે।
પાટી ખેસના એક નંગના ખર્ચ ₹6 નક્કી કરાયો છે, જ્યારે ગાડીના ડ્રાઈવરનો પગાર પ્રતિ દિવસ ₹500 ખર્ચ નક્કી કરાયો છે, જ્યારે એક બોક્સ ફટાકડાનો ખર્ચ ₹100 નક્કી કરાયો છે, તો ચા કોફીના અડધા કપના ₹6 અને આખા કપના ₹10 ખર્ચ નક્કી કરાયો છે. ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી એકનાથ શિંદે અને અજીત પવારના નામ હટાવી દીધા છે. એનસીપીએ ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે શુક્રવારે મહારાષ્ટ્રમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નામ હટાવી દીધા છે. ભારતીય ચૂંટણી પંચના પત્ર પછી ભાજપ દ્વારા તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષો તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં અન્ય પક્ષોના નેતાઓના નામ સામેલ નહીં કરી શકે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ECIને 40 સ્ટાર પ્રચારકોની સુધારેલી યાદી સુપરત કરી છે. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીએ શિંદે જૂથની શિવસેના અને ભાજપના પ્રચારકોની યાદી અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77નું ઉલ્લંઘન કરીને આ બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં અન્ય રાજકીય પક્ષોના નેતાઓના નામ સામેલ કર્યા છે. શિંદે જૂથના શિવસેનાએ પોતાની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના નામ સામેલ કર્યા હતા. આ પહેલા 26 માર્ચે બીજેપીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં શિંદે, પવાર અને રામદાસ આઠવલેના નામ સામેલ હતા. રાજસ્થાનના અલવરમાં ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ અહીંની જનતાને ઘણો અન્યાય કર્યો છે અને સ્થાનિક પ્રશ્નોમાં રાજનીતિ કરીને સુવિધાથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સાથે તેમણે કહ્યું કે પાણીના પ્રશ્ને કોંગ્રેસે જનતાને ગેરમાર્ગે દોરી છે. कांग्रेस पार्टी नदियों को जोड़ने का विरोध करती है. आप घबराना मत, मैं कहकर जाता हूं, ईस्टर्न राजस्थान कैनाल प्रोजेक्ट यहां पर आएगा और अलवर में, पूरे अलवर में पानी पहुंचाएगा. आप जरा भी चिंता मत. कांग्रेस पार्टी झूठ फैला रही है कि ईस्टर्न राजस्थान कैनाल का प्रोजेक्ट से अलवर को पानी नहीं मिलेगा. मैंने भजनलाल जी से खराई करी है. हर एक गांव में, गांव छोड़ दीजिए, हर एक ढाणी में, हर एक घर में पानी पहुंचेगा. ये मोदी का गारंटी है. और मैं आपको बताता हूं, मेरे साथ जोर से ताली बजाना. हमारे देश को समग्र दुनिया में हमारा नाम रोशन करने वाले स्वयं मोदी जी, वो खुद ओबीसी समाज से आते हैं और 27 से ज्यादा ओबीसी मंत्री आज मोदी जी की कैबिनेट में. આરજેડીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેજસ્વી યાદવે મેનિફેસ્ટોમાં દેશભરમાં 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. તેજસ્વી યાદવે આજે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. મેનિફેસ્ટોમાં દેશભરમાં 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 15 ઓગસ્ટથી આખા દેશમાં નોકરીઓ આપવાનું શરૂ કરીશું. આરજેડીએ મેનિફેસ્ટોમાં ₹500માં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પણ થઈ છે. 200 યુનિટ મફત વીજળી આપવાનું પણ વચન છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરીબ મહિલાઓને વાર્ષિક ₹1 લાખ આપવામાં આવશે. આરજેડીએ ઢંઢેરામાં કહ્યું છે કે જો સરકાર બનશે તો તે 10 પાક પર MSP લાવવામાં આવશે. અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે. અર્ધલશ્કરી દળના જવાનો ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવશે. આરજેડીએ ભાગલપુર, પૂર્ણિયા, રક્સોલ, મુઝફ્ફરપુર અને ગોપાલગંજમાં 5 નવા એરપોર્ટ બનાવવાનો પણ દાવો કર્યો છે. આરજેડીએ તેને પરિવર્તન પત્ર નામ આપ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે અમે જે કંઈ પણ કહ્યું હતું તે પૂર્ણ કર્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ મામલે આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સ્વદેશી મિલિટરી હાર્ડવેર માટે ભારત સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર આપ્યો છે. સંરક્ષણ મંત્રાલય જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 65,000 કરોડ રૂપિયાનું ટેન્ડર જારી કર્યું છે, જે અંતર્ગત HAL પાસેથી 97 LCA Mark 1A યુદ્ધ વિમાનો ખરીદવામાં આવશે. સ્વદેશી મિલિટરી હાર્ડવેર માટે ભારત સરકાર દ્વારા અપાયેલો આ સૌથી મોટો ઓર્ડર છે. સંરક્ષણ મંત્રાલયે HALને ટેન્ડર અંગે જવાબ આપવા 3 મહિનાનો સમય આપ્યો છે.
આ ડીલ થઈ તો એરફોર્સના MiG-21, MiG-23 અને MiG-27 યુદ્ધ વિમાનોનું સ્થાન ભારતમાં બનેલા LCA Mark 1A યુદ્ધ વિમાનો લેશે. સ્વદેશી શસ્ત્ર સરંજામને પ્રોત્સાહન આપવાની દિશામાં ખૂબ મહત્વનું પગલું છે. તેનાથી સંરક્ષણ ક્ષેત્રની નાના અને મધ્યમ કદની કંપનીઓને પણ બિઝનેસનો ફાયદો થશે. વડાપ્રધાન મોદી HALને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે અને આ જ કારણથી તમામ પ્રકારના સ્વદેશી યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર્સ અને એન્જિન્સના નિર્માણની ડીલ HALને મળી રહી છે. એરફોર્સ HALને અગાઉ 83 LCA Mark 1A યુદ્ધ વિમાનોનો ઓર્ડર આપી ચૂક્યું છે, જે અંતર્ગત પહેલું યુદ્ધ વિમાન થોડા અઠવાડિયામાં એરફોર્સને મળી જશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 50 વર્ષ બાદ જમીનની આપ-લે થઈ છે. બાંગ્લાદેશના લોકોએ તેને ઈદની ભેટ ગણાવી છે. ભારતે બાંગ્લાદેશને સરહદી ઠાકુર ગાંવના રાની શંકોઈ ઉપજિલ્લામાં 56.86 એકર જમીન સોંપી છે. તેના જવાબમાં ભારતે પણ બાંગ્લાદેશ પાસેથી 14.68 એકર જમીન હસ્તગત કરી છે. ભારત તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બાંગ્લાદેશ તરફથી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે ફ્લેગ મીટિંગમાં જમીનની આપ-લે થઈ હતી. 1974માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીનની આપ-લે માટે કરાર થયો હતો, પરંતુ રાણી શંકોઈ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ જમીનમાંથી 48.12 એકર ખેતી લાયક છે, 6.87 એકર ચાના વાવેતર હેઠળ છે અને 1.87 એકર ખેતી હેઠળ છે. BGB કેપ્ટન લેફ્ટનન્ટ કર્નલ તંજીર અહેમદનું કહેવું છે કે બંને દેશો વચ્ચે જમીનની આપ-લે સૌહાર્દપૂર્ણ રીતે થઈ છે. અમને ઈદની ભેટ મળી. અમે આ માટે BSFનો આભાર માનીએ છીએ. અત્યાર સુધી અમે ભારતીય ભાગમાં અમારી જમીન વિશે વડીલો પાસેથી સાંભળતા હતા. હવે અમે ત્યાં જઈને ખેતી કરી શકીશું. બાંગ્લાદેશના અન્ય 8 જિલ્લાઓમાં જમીનની વહેંચણી માટે સર્વેની દરખાસ્ત છે. આનાથી બંને દેશો વચ્ચે જમીનની વહેંચણી થઈ શકશે. BSF, BGBની સાથે અન્ય એજન્સીઓ પણ સર્વેમાં સામેલ થશે. આ સર્વે વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. AMCની ટેક્સ વસૂલાત સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે 100% ટેક્સની વસૂલાત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં 2018માં બોપલઘુમા નગરપાલિકાને ભેળવી દેવામાં આવી હતી. ત્યારે શરૂઆતના 3 વર્ષ બોપલઘુમા વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી હતી અને હવે નાગરિકોને પૂરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે. તેની સામે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા કોઈપણ સુવિધા જોઈએ એ રીતે અપાતી નથી. AMC અને ઓડા સુવિધા માટે એકબીજાને ખો આપે છે. 3 વર્ષ દરમિયાન બોપલઘુમાના હજારો પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી હતી, જેમાં બોપલઘુમામાં પ્રોપર્ટી ટેક્સમાં 2021-22માં 75% વળતર અપાયું હતું, જ્યારે વર્ષ 2022-23માં 50% વળતર, જ્યારે 2023-24માં 25% વળતર અપાયું હતું. નાણાકીય વર્ષ 2021-22ના પ્રોપર્ટી ટેક્સ બિલમાં બોપલઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 75% રાહત આપવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન ટેક્સ પૂરો વસૂલે છે, પણ સામે સુવિધાના નામે મીંડું છે. પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. પાણીનો ટેક્સ ભરવા છતાં બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે. રાકેશ શર્મા બાદ વધુ એક ભારતીય અવકાશની યાત્રા કરવા તૈયાર છે. આ વ્યક્તિ છે ગોપીચંદ થોટાકુરા. વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અંતરિક્ષ મિશનના ભાગરૂપે અવકાશની યાત્રા ખેડી હતી. જોકે ગોપીચંદ એક પ્રવાસી તરીકે અવકાશમાં જઈ રહ્યા છે, જેને જોતા તેઓ અવકાશમાં જનારા પહેલા ભારતીય પ્રવાસી બની જશે. ગોપીચંદની પસંદગી જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ શેફર્ડ મિશન માટે કરવામાં આવી છે, જેમાં ગોપીચંદ થોટકુરાની સાથે 5 અન્ય વ્યક્તિ પણ અવકાશની સફર પર જશે. આ સાથે જ ગોપીચંદનો સમાવેશ એ 31 વ્યક્તિઓમાં થશે, જેમણે પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સરહદ લાઇનથી આગળ ઉડાન ભરી હોય. ગોપીચંદ થોટકુરાનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો. 30 વર્ષના ગોપીચંદ હાલ અમેરિકાના એટલાન્ટામાં વસે છે. તેઓ એક ઉદ્યોગ સાહસિક અને પાયલટ છે. વિમાન ચલાવવાના તેમના પેશનનો અંદાજ એ વાત પરથી માંડી શકાય છે કે તેઓ કાર ચલાવતા પહેલા વિમાન ઉડાવતા શીખ્યા હતા. અમેરિકાના ફ્લોરિડાની એમ્બ્રી રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી તેઓ એરોનોટિકલ સાયન્સમાં સ્નાતક થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિના પુત્ર હન્ટર બાઇડેનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડેલેવરમાં એક ફેડરલ ન્યાયાધીશે ગેરકાયદેસર બંદૂક રાખવા માટે તેમની સામે કેસને બરતરફ કરવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે હન્ટર બાઇડને હથિયાર ખરીદવા માટે જૂઠું બોલવા અને બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સનો ઉપયોગ કરવાના આરોપમાં દોષિત ન હોવાની કબૂલાત કરી હતી. જો કે ફેડરલ જજ નોરેઇકાએ શુક્રવારે તેમની અરજી ફગાવી દીધી હતી. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર સામે ફોજદારી આરોપો ઘડવામાં આવ્યા છે. સુનાવણી જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન થશે. ગયા વર્ષની શરૂઆતમાં કોર્ટે કબૂલ્યું હતું કે હન્ટર શસ્ત્રો ખરીદવા માટે ઘણી વખત ખોટું બોલ્યો હતો.